हेलो फ्रेंड्स, द स्कूल ऑफ साइंसना વિડિયો લેક્ચર્સમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। હું છું ગુંજન ચાપાણી અને મિત્રો આજે આપણે વાત કરશું ધોરણ 12 વિષય જીવ વિજ્ઞાન ચેપ્ટર નંબર 14 નિવસન તંત્ર। નિવસન તંત્રની અંદર છેલ્લે મિત્રો આપણે વાત કરી ચૂક્યા હતા પરિસ્થિતિકીય અનુક્રમણના કેટલાક લક્ષણો વિશે। આજે વાત કરીશું આપણે અનુક્રમણ થવાના કારણો વિશે। શેના વિશે? અનુક્રમણ થવાના કારણો વિશે। ત્યાર પછી આપણે વાત કરીશું અનુક્રમણના પ્રકાર વિશે, જલસંચક્ર વિશે વાત કરીશું આપણે। પહેલી વસ્તુ, અનુક્રમણ થવાના કારણોની અંદર બે કારણો છે। એક પહેલું જે છે એ છે જૈવિક કારકો। કોણ છે? જૈવિક કારક। શું કરે છે કે દરેક જૈવિક સમાજ જે છે, દરેક જૈવિક સમાજ તેના કાર્ય દ્વારા પોતાના માટે ઓછો અનુકૂલિત વિસ્તાર બનાવે છે। અને અનુક્રમણમાં આવતા બીજા ક્રમિક સમાજ માટે વધારે અનુકૂલિત બનાવે છે। હા મિત્રો, આવું થશે કે દરેક સજીવ જે છે પોતાના કાર્ય માટે ઓછો અનુકૂલિત વિસ્તાર અને બીજાના કાર્ય માટે વધુ અનુકૂલિત વિસ્તાર બનાવશે તો જ જે છે અનુક્રમણની ભાત જે છે એ સારી રીતે થશે। બીજું, ભૂ આકૃતિક પરિબળો। ભૂ એટલે કે જમીન, જમીન ઉપરના ઘણા બધા પરિબળો। એની અંદર આપણે વાત કરીએ તો પ્રથમ જે છે આ પ્રકારના આબોહવાકીય અને બીજા ભૌતિક કારક। ભૌતિક કારકોની અંદર આપણે વાત કરીએ તો દાખલા તરીકે જમીન, પણ અહીંયા શું છે? જમીનનું ધોવાણ કે જેને કારણે અનુક્રમણ થાય। બીજું, જમા થવાની પ્રક્રિયા, જમીનમાં જમા થવાની પ્રક્રિયા। બીજું, ભૂસ્ખલન થાય, અર્થક્વેક થાય, જ્વાળામુખી ફાટે, એનો લાવા, આ બધું શું કરે છે? આ બધું કોઈ પણ વિસ્તારને બંજર બનાવે। બંજર એટલે કે ત્યાંથી હરિત જે આખી લીલો વિસ્તાર છે એ કેવું બને? રણ પ્રદેશ છે એવું, કે જ્યાં કોઈ પણ સજીવો જે છે વસવાટ ન કરી શકે। ત્યાર પછી ધીમે ધીમે જે છે એ અનુક્રમણ શરૂ થાય। ત્યાર પછી બીજું આપણો પોઈન્ટ છે અનુક્રમણના પ્રકાર। અહીંયા મિત્રો હું તમને ટોપિક વાઇઝ સમજાવું છું કે જેની મદદથી તમને એકદમ શાંતિથી, બુકમાં બધું ભેગું આપેલ છે, ટોપિક વાઇઝથી તમે વધુ સારી રીતે મિત્રો સમજજો। અનુક્રમણના પ્રકાર બે છે, એક છે પ્રાથમિક અનુક્રમણ અને એક છે દ્વિતીયક। બે પ્રકાર છે। કેટલા? બે પ્રકાર। એમાં પ્રથમ આપણે જોઈએ પ્રાથમિક અનુક્રમણ। પ્રાથમિક અનુક્રમણ કોને કહેવાય? કે જે ઉજ્જડ વિસ્તારની અંદર થાય, કે જે જગ્યાએ પહેલાં સજીવ સૃષ્ટિ હતી નહીં, જીવંત દ્રવ્યો નહોતા,
દાખલા તરીકે જ્વાળામુખીનો લાવા જે જગ્યાએ હોય, અગ્નિકૃત ખડકો, રેતી પ્રદેશના ઢોળા, ભૂસ્ખલન, પરવાળાના ટાપુ, એટલે એની અંદર આપણે જોઈએ કેવા વિસ્તારમાં થાય કે તે ઉજ્જડ વિસ્તારમાં થાય. એટલે કે પહેલાં ત્યાં કંઈ હતું જ નહીં. એટલે આપણે એવી વાત કરી શકીએ કે જ્યાં પહેલાં કોઈ પણ પ્રકારની જીવંત દ્રવ્યો નહોતા. એક્ઝામ્પલ, જ્વાળામુખીનો લાવા. બરાબર, જ્વાળામુખીનો લાવા મિત્રો ફાટ્યો હોય, જ્વાળામુખી ફાટે એટલે એનો લાવા જે છે જમીન ઉપર આવે. સમજો દાખલા તરીકે આ જ્વાળામુખી સક્રિય થયો એટલે આગ ઓકવાનું શરૂ કરે. શું ઓકે? આગ ઓકે. એટલે આ આગ જે છે એ બહાર ફેલાય. એટલે આસપાસનો જે પણ કાંઈ આ વિસ્તાર છે એમાં જે લાવા જે છે આવે, એને કારણે ત્યાં જે સજીવો છે એ શું થશે? નાશ પામશે. એટલે આ વિસ્તાર કેવો બનશે? ઉજ્જડ બનશે, વેરાન બનશે. ઓકે. ત્યાર પછી બીજી વસ્તુ વિશે આપણે વાત કરીએ, અગ્નિકૃત ખડકો. અગ્નિના લીધે ખડકોનું નિર્માણ થાય મિત્રો, કારણ કે જમીન જે છે, રેતી જે છે એ કઠણ થઈ જાય. બીજું, રેતીના ઢોળા. રેતીના ઢોળા હોય એવી જગ્યાએ પણ કોઈ જીવસૃષ્ટિ ન હોય. ત્યાર પછી ભૂસ્ખલન. ટેક્ટોનિક પ્લેટો હલનચલનને કારણે ભૂસ્ખલનની ઘટના થતી હોય એવી પરિસ્થિતિમાં ત્યાં વસવાટ કરનારા વનસ્પતિ અથવા તો પ્રાણીઓ જે છે એ જીવંત ન રહે. બીજું, પરવાળાના ટાપુ. બરાબર, આવી જગ્યાએથી પ્રાથમિક અનુક્રમણ જે છે એ શરૂ થાય છે. ત્યાર પછી બીજું, દ્વિતીયક અનુક્રમણ. કોને કહીએ આપણે દ્વિતીયક અનુક્રમણ? આ એવી જગ્યાએ જ શરૂ થાય કે જે જગ્યાએ વનસ્પતિઓ પહેલાં હાજર હતી, પરંતુ પ્રાકૃતિક રીતે અથવા તો કુદરતી પરિબળોને કારણે એમનો નાશ થયો અને ફરી પાછી જે છે એ ત્યાં જોવા મળે. તો એને આપણે કેવા પ્રકારનું અનુક્રમણ કહીએ? દ્વિતીયક પ્રકાર. એટલે આપણે વાત કરીએ આ પ્રકારનું અનુક્રમણ જ્યાં વનસ્પતિની પહેલા હાજરી હતી, ત્યાર પછી પરંતુ પ્રાકૃતિક અને કૃત્રિમ પરિબળોને કારણે તેમનો નાશ થયો. અને ત્યાં ફરી પાછી જોવા મળે. આ પ્રકારના અનુક્રમણને કેવું કહેવાય? દ્વિતીયક અનુક્રમણ તરીકે આપણે ઓળખીએ છીએ મિત્રો. હવે એની અંદર આપણે વાત કરીએ કે આ અનુક્રમણ જે છે એ સરખામણીમાં વધુ ઝડપી છે. પ્રાથમિકની સરખામણીમાં દ્વિતીયક અનુક્રમણ જે છે એ વધુ ઝડપી છે. પ્રાથમિક અનુક્રમણની સરખામણીમાં ઝડપી છે. બરાબર. બીજી વસ્તુ, જો ભૂમિ
એ ઘાસ માટેનું અનુક્રમણ હોય તો 50 થી 100 વર્ષ લાગે. કેટલા? 50 થી 100 વર્ષ એમના માટે જરૂરી છે. અને જંગલ માટે જંગલ આખું બનાવવા માટે કેટલા? 100 થી 200 વર્ષ જે છે મિત્રો જરૂરી છે. આટલું ટાઈમ લાગે એક ઘાસિયું મેદાન બનાવવામાં અને એક જે છે એ જંગલ બનાવવા. હવે મિત્રો આપણે આગળ વાત કરીએ જળ સંચક્ર. કેવું? જળ સંચક્ર. પહેલી વસ્તુ, જળ સંચક્ર કોને કહેવાય? તો કે નવીન રીતે ઉત્પન્ન થતા તળાવમાં જળ અનુક્રમણ કોને કહેવાય? તો કે નવીન રીતે ઉત્પન્ન થતા તળાવમાં જળ સંચક્ર. એના મિત્રો તબક્કા હોય. શું હોય? તબક્કાઓ હોય. એક જ દિવસની અંદર આખું અનુક્રમણ જે છે એ શક્ય નથી. તો કઈ રીતે ઉત્પન્ન થાય એના વિશે વાત કરીએ. તો કે પહેલી વસ્તુ કે કોઈ પણ તળાવ જે છે એ કઈ રીતે ઉત્પન્ન થાય તેનો પ્રથમ પોઈન્ટ સમજો કે દાખલા તરીકે આ જે છે એ તળાવ છે. આ શું છે? તળાવ છે. એની અંદર પહેલી અવસ્થા, આની અંદર પાણી આવે. પાણીમાં શું આવે? ફાઇટોપ્લેન્ક્ટોન અવસ્થા. કઈ અવસ્થા? ફાઇટોપ્લેન્ક્ટોન. ફાઇટોપ્લેન્ક્ટોન અવસ્થાની અંદર આપણે જોઈએ તો આ પાયાનો સમાજ છે. કેવો? પાયાનો સમાજ. ઓકે, કારણ કે પ્રથમ સમાજ છે. બીજું કે કોઈ પણ સમાજમાં સૌપ્રથમ કેવા સદસ્યોની સંખ્યા જોવા મળે કે સૌપ્રથમ સ્વાવલંબી સજીવો જે છે એમની જરૂરિયાત જે છે વધુ પડે. કારણ કે હજી સુધી ત્યાં એવી કોઈ જ રચના નથી કે જેની મદદથી તે જે છે એ બીજા સજીવો ત્યાં પોતાનું જીવન ચક્ર જે છે એ શરૂ કરી શકે. માટે આવા સજીવોની જે છે એ સૌપ્રથમ વાર જે છે એ જરૂરિયાત હોય છે. બીજું, તેઓ શું કરે? કાર્બનિક પદાર્થનું ઉત્પાદન કરે. કોનું ઉત્પાદન કરે? કાર્બનિક પદાર્થનું ઉત્પાદન કરે. બરાબર. એક્ઝામ્પલ, સોફ્ટ મડ ડાયટમ્સ. સોફ્ટ મડ ડાયટમ્સ. સોફ્ટ એટલે કે જે કઠણ ન હોય, પોચું હોય એવું. મડ એટલે કે જે કાદવ હોય એની અંદર થતા ડાયટમ્સ. બીજું એક્ઝામ્પલ છે સાયનોબેક્ટેરિયા. બરાબર. અને બીજી વસ્તુ, ફાઇટોપ્લેન્ક્ટોન્સને બીજા શબ્દોમાં કહેવામાં આવે વનસ્પતિ પ્લવક. શું કહેવામાં આવે? વનસ્પતિ પ્લવકો. ઓકે મિત્રો, આટલું યાદ રાખજો. બીજી અવસ્થા, બીજી કઈ અવસ્થા જે છે એ શરૂ થાય? બીજી અવસ્થા જે છે એ મૂળ ધરાવતી નિમજ્જિત અવસ્થા. દાખલા તરીકે આ તળાવ હોય તો એની અંદર આ રીતે જે છે એ છોડ ઉત્પન્ન થાય, જેને આપણે શું કહીએ? મૂળ ધરાવતી નિમજ્જિત અવસ્થા. નિમજ્જિત એટલે પાણીની અંદર છે એટલે એને કેવી કીધી? નિમજ્જિત કીધી. બરાબર. ઓકે. એક્ઝામ્પલ આપણા તરીકે વાત કરીએ તો કે વેલેસ્નારિયા. ત્રીજી અવસ્થા. ત્રીજી એટલે મુક્ત રીતે તરતી અવસ્થા.
હવે જો પહેલાં કેવું હતું, અંદર નિમજ્જિત અવસ્થા ઓલરેડી આવી ચૂકી છે. આ પાણી. હવે કેવી અવસ્થા આવી? તરતી અવસ્થા આવી. બરાબર. આ તરતી અવસ્થા. આ તરતી અવસ્થામાં કયા પ્રકારની વનસ્પતિ હોય? તો તેઓની અંદર નિમ્ફિયા. મિત્રો એક્ઝામ્પલ બધા યાદ રાખજો. ત્યાર પછી નેલુબિયમ. આ જે છે એ મુક્ત રીતે તરતી વનસ્પતિના જે છે એ એક્ઝામ્પલ છે. બરાબર. ત્યાર પછી શું થશે? ત્યાર પછી જે છે ચોથી અવસ્થા ભેજવાળી જમીનની કળણ અવસ્થા આવશે. કેવી અવસ્થા? કળણ અવસ્થા આવશે. બરાબર. એની અંદર શું થશે કે મોટા ભાગના વનસ્પતિના મૂળ જે છે હવામાં ખુલ્લા રહે. હવામાં કેવા રહે? ખુલ્લા. એક્ઝામ્પલ તરીકે ટાઇફા, એઝોલા, આવી વનસ્પતિઓ જે છે એ પ્રવેશે. ત્યાર પછી શું થશે? ત્યાર પછી જે પાંચમી અવસ્થા છે એને સેજ તરીકે ઓળખવામાં આવે. શેના તરીકે? સેજ તરીકે. આને કેવી કહેવામાં આવે? કે ઘાસિયા અવસ્થા, કે જેમાં ઘાસ ઉગી નીકળે. બરાબર. અથવા તો એને શું કહેવામાં આવે કે કાદવવાળી જગ્યા જે છે, કાદવવાળી ઘાસની અવસ્થા. તમે ઘણા પિક્ચરોની અંદર જોયું હશે મિત્રો, હોડી લઈને કાદવવાળી જગ્યાએ જતા હોય, એની અંદર નકરું ઘાસ જે છે એ ઉગેલું હોય. બરાબર. અહીંયા કેવી વનસ્પતિ હશે? કાદવમાં ઉગતી વનસ્પતિ જે છે એ એની અંદર મુખ્ય સ્વરૂપે જે છે એ હશે. ત્યાર પછી છઠ્ઠી અવસ્થા એને કહેવામાં આવે સ્ક્રબ અવસ્થા. કેવી અવસ્થા? સ્ક્રબ અવસ્થા. આ સ્ક્રબ અવસ્થાની અંદર શું હોય મિત્રો? કે કાષ્ઠીય. કાષ્ઠીય એટલે કે લાકડું ધરાવતા હોય એવા ક્ષુપ જે છે એ પણ ત્યાં જોવા મળે. બરાબર. ત્યાર પછી એ શું કરે કે જમા થતું જે પાણી છે એ સહનશીલતા કેળવે. અને છેલ્લે જે અવસ્થા પ્રાપ્ત થાય એની કહેવામાં આવે જંગલ અવસ્થા. આની અંદર શું આવી જાય કે એક વૃક્ષો જે છે એ આવી જશે મિત્રો. ઓકે, તો આ વાત થઈ મિત્રો જલ સંચક્રની. ઓકે, ત્યાર પછીનું જે સંચક્ર છે એમના વિશે વાત કરીએ. એની કહેવામાં આવે શૈલ સંચક્ર. શૈલ સંચક્ર એટલે કઈ જગ્યાએ થાય? તો ખડકો ઉપર થતું અનુક્રમણ. ક્યાં? ખડક ઉપર. એને કેવું કહેવામાં આવે? શૈલ સંચક્ર. ઓકે મિત્રો, એમાં સૌ પ્રથમ શું થાય તો કે લાઇકેન. કઈ લાઇકેન? તો કે ક્રસ્ટોજ લાઇકેન. આ શું કરશે કે પાયાનો સમાજ છે. લાઇકેન એ લીલ અને ફૂગનું સહજીવન છે. એ શું કરશે? ઓર્ગેનિક એસિડ ઉત્પન્ન કરશે. શું ઉત્પન્ન કરે? ઓર્ગેનિક એસિડ ઉત્પન્ન કરે. અથવા તો એવું કહીએ કે એસિડ ઉત્પન્ન કરે જેને હિસાબે
ખડકોનું શું થાય? ક્ષરણ થાય, બરાબર. અને આ એસિડ કેને કારણે ઉત્પન્ન થાય? તો કે ખડકોની આબોહવાને કારણે આ એસિડ ઉત્પન્ન થાય. કોને કારણે? ખડકોની આબોહવાને કારણે આ એસિડ જે છે તેવું એસિડ ઉત્પન્ન કરે. બરાબર. અને શું બનાવે? ક્ષરણ થાય, એને કારણે ખનિજ ઉત્પન્ન થાય. આ ખનિજોનો પોતે પણ ઉપયોગ કરે અને એમની સાથે જે બીજા સજીવો જે છે એમનો એ પણ જે છે એ ઉપયોગ કરે. પહેલી અવસ્થા કઈ હતી? ક્રસ્ટોજ લાઇકેન અવસ્થા. બીજી અવસ્થા જે ઉત્પન્ન થશે ત્યાં છે એ પર્ણાભ લાઇકેન અવસ્થા. કઈ? પર્ણાભ લાઇકેન્સ. આ પર્ણાભ લાઇકેન કેવી હોય? કે પર્ણ જેવી રચના ધરાવતી હોય, પર્ણમય એમનું સુકાય હોય અને મોટી લાઇકેન હોય. કેવી હોય? મોટી લાઇકેન્સ. ત્યાર પછી શું આવે? મોસ આવશે. ત્યાર પછીની અવસ્થા મોસ. ત્યાર પછી શું શરૂ થશે? ક્ષુપ અવસ્થા શરૂ થશે. ત્યાં ધીમે ધીમે જે છે એ નાના નાના વૃક્ષો આવશે. આને શું કહીએ? ક્ષુપ અવસ્થા. તો કે વાર્ષિક જે ઘાસ ઉગે છે એને આપણે કહીશું ક્ષુપ. ત્યાર પછી શું આવશે? ધીમે ધીમે છોડ આવતા જશે અને છેલ્લે જે અવસ્થા આવશે, છઠ્ઠી અવસ્થા, એ આવશે જંગલ અવસ્થા. તો આ રીતે જે છે મિત્રો એ અહીંયા જે છે એ સંચક્ર આખું, અથવા જેને આપણે કહીએ અનુક્રમણ જે છે એ આખું જે છે એ નિરંતર ચાલ્યા કરતું હોય છે. હવે મિત્રો આપણે જે વાત કરવી છે એ વાત કરવી છે અમુક ગોલ્ડન પોઈન્ટ્સ વિશે કે જે તમને ઉપયોગી થશે. ગોલ્ડન પોઈન્ટ્સની અંદર પ્રથમ પોઈન્ટ જે આપણે વાત કરીએ કે સજીવ સ્તર પર. કેવા સ્તર પર? સજીવ સ્તર પર પરિસ્થિતિ વિદ્યા જે છે એ દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યા તરીકે પણ ઓળખવામાં આવે. એવું એટલા માટે મિત્રો કે એક સજીવ વિશે વાત કરીએ એટલે આપણે એના દેહધર્મ વિશે વાત કરીએ છીએ, એટલે એને કેવી કહેવાય? દેહધર્મ પરિસ્થિતિ વિદ્યા તરીકે ઓળખીએ છીએ. બીજું, કીસ્ટોન જાતિઓ જે છે, કીસ્ટોન જાતિઓ એની જે ક્રિયાવિધિ છે આખા સમાજનું જે છે બંધારણ નક્કી કરે. આમાં કેવા પ્રકારના જે છે એ સજીવોનો વસવાટ આવશે એ કીસ્ટોન જાતિઓને આધારે નક્કી થાય. બરાબર. બીજું, તળાવ અને જંગલનું જે સ્તરીકરણ છે, જેને આપણે પ્રકાશ જ્યાં પહોંચે છે કે નહીં એના આધારે સ્તરીકરણ વિશેની જે છે વાત કરી. બરાબર. તળાવના પ્રદેશો વિશે આપણે વાત કરી ગયા, જંગલની વિશે વાત કરી ગયા. તળાવ અને જંગલનું સ્તરીકરણ. પ્રકાશની જરૂરિયાત મુજબ નક્કી થાય. શેની જરૂરિયાત મુજબ? પ્રકાશની જરૂરિયાત મુજબ. હવે મિત્રો જંગલમાં પણ આપણે વાત કરી હતી, છોડ, વૃક્ષ, ક્ષુપ, વેલાઓ. બરાબર. આ રીતે જે છે એ આપણે આખું સ્તરીકરણ જે છે એ કર્યું હતું. બીજું, આપણે તળાવની અંદર પણ આપણે કીધું હતું લિટોરલ પ્રદેશ,
લિમ્નેટિક પ્રદેશ, ફંડલ ઝોન. બરાબર. હવે નેક્સ્ટ પોઈન્ટ વિશે વાત કરીએ કે અનુક્રમણમાં ચરમ જાતિ અથવા તો સમાજ હંમેશા કેવા હોય? મધ્યોત્પીત હોય. એનું કારણ મિત્રો તમને કહ્યું, હાઇડ્રાર્ચ અનુક્રમણ હોય. બરાબર. અને બીજું જે પણ કંઈ સ્થાનિક અનુક્રમણ, જે પાણીમાંથી જમીન ઉપરથી થતું અનુક્રમણ. હવે પાણીમાંથી એ કેવા મધ્ય પાણીવાળા ભાગ તરફ જશે અનુક્રમણ, અને જે બીજું અનુક્રમણ છે એ જમીનથી કઈ બાજુ જશે? એ જમીનથી જે જગ્યાએ થોડુંક પાણી હશે એવા ભાગ તરફ જશે. એટલે બંને જગ્યાએ એ અનુક્રમણ કેવા છે? મધ્યોત્ભિદ અનુક્રમણ છે. બીજું, પ્રાથમિક અનુક્રમણ ધીમું છે. પ્રાથમિક અનુક્રમણ આપણે આગળ પણ વાત કરી ગયા. પ્રાથમિક અનુક્રમણ કેવું છે? ધીમું છે. જ્યારે દ્વિતીયક અનુક્રમણ એ ઝડપી છે. તો મિત્રો, આજના વિડીયો લેક્ચર્સમાં આટલું જ. વધુ ચર્ચા આપણે આવતા નેક્સ્ટ વિડીયો લેક્ચર્સની અંદર કરીશું. થેન્ક યુ. આભાર. જય હિન્દ.